કપડવંજમાં હોમગાર્ડના 2 પોલીસ કર્મીઓ 1500ની લાંચ લેતા ઝડપાયા। નોકરીની ફરજ સોંપવા બાબતે લાંચ માંગી હતી। હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ બંને કરતા હતા। એસીબીની ગુનો દાખલ કરવા તજવીજ। નડિયાદના કપડવંજમાં 2 હોમગાર્ડ કર્મચારીઓ 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। હોમગાર્ડ સભ્યોની ફરજ સોંપવાની કામગીરી કરતા બંને પોલીસ કર્મીઓએ હોમગાર્ડ સભ્ય પાસે ₹2000ની લાંચની માંગણી કર્યા બાદ 1500માં વ્યવહાર નક્કી થયો હતો। બાદમાં એસીબીએ છટકું ગોઠવી બંનેને પકડી લઈ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। કપડવંજ યુનિટમાં હોમગાર્ડ પ્લાટૂન સર્જન તથા ઇન્ચાર્જ ઓફિસર તરીકે મનીષકુમાર જયંતિભાઈ ઝાલા ફરજ બજાવે છે, તેમજ હોમગાર્ડ પ્લાટૂન ચાર્જર તરીકે નરેન્દ્રકુમાર રવજીભાઈ ઝાલા ફરજ બજાવે છે। નરેન્દ્ર ઝાલા હાલ યોગીનગર સોસાયટી, ડાકોર રોડ, કપડવંજ ખાતે રહે છે। આ બંને કર્મીઓ કપડવંજ યુનિટ હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ સભ્યોની નોકરીનું ફાળવણીનું કામ કરે છે, જેમાં એક હોમગાર્ડ સભ્યોને નિયમિત રીતે હોમગાર્ડની ફરજો સોંપવા માટે 1 મહિનાના 500 રૂપિયા લેખે છેલ્લા 4 મહિનાના 2000 રૂપિયાની લાંચની માંગણી આ બંને કર્મીઓએ કરી હતી। હોમગાર્ડ સભ્યો આ કર્મચારીઓને વિનંતી કરતા અંતે 1500 રૂપિયાની ડીલ નક્કી થઈ હતી। જોકે હોમગાર્ડ સભ્ય રૂપિયા આપવા માંગતા ન હતા, જેથી તેમણે ખેડા એસીબીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી। બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી આરોપી નરેન્દ્રકુમાર ઝાલાની લાંચની હેતુલક્ષી વાતચીત કરતા અને 1500 રૂપિયા લાંચ ડાકોર રોડ ખાતે યોગીનગર સોસાયટીમાં રહેતા તેમના રહેઠાણ પર જ સ્વીકારતા ઝડપી પાડ્યો છે। જ્યારે મનીષકુમાર ઝાલાને ફરિયાદી સાથે ટેલિફોનિક હેતુલક્ષી વાતચીત કરી મદદગારી કરવામાં અટકાયત કરી લીધી છે। હાલ બંને સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ, નડિયાદ।